અસ્થિર મગજના ઈસમને તેના વાલી વારસા સાથે સુખદ મિલન કરાવતી નલિયા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બીબી ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓએ સૂચના કરવામાં આવે કે કોઈ અસ્થિર મગજ બિનવારસી વ્યક્તિ મળી આવે તો તે સંબંધે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તેના વાલી વારસા પરિવારની તપાસ કરી સુપ્રત કરવા જે સૂચના આપેલ હોય જે સૂચનાની અમલવારી કરવા નલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VM ઝાલા નાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ગઈ તારીખ 5/1/2026ના રોજ નલિયા પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ હોય દરમિયાન ફરતા નલિયા વાયર હાઈવે રોડ પર આવેલા સહયોગ હોટલ ખાતે એક માનસિક અસ્થિર મગજવાળો ઈસમ મળી આવેલ હોય જેની પૂછપરછ કરતા હિન્દી ભાષા બોલતો હોય જેને વિશ્વાસમાં લઈ તેનું નામ સરનામું તથા વાલી વારસા બાબતે પૂછતા પોતે પોતાનું નામ શિવકુમાર હોવાનું જણાવતો હોય અને પોતે ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુરનો વતની હોવાનું જણાવતો હોય જે અસ્થિર મગજના ઈસમ બાબતે ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર જિલ્લા પોલીસ કંટ્રોલ ખાતે ટેલિફોનિક સંપર્ક કરતા સદર ઈસમ બાબતે ગોરખપુર જિલ્લાના પીપળાજ પોલીસ સ્ટેશન ખાતે સદર ઈસમ બાબતે ગુમ નોંધ દાખલ થયેલ હોવાનું જાણવા મળેલ જેથી પીપળાજ પોલીસ સ્ટેશન ઉત્તર પ્રદેશને સંપર્ક કરી આજરો સદર અસ્થિર મગજના ઈસમ શિવકુમાર વિજયકુમાર નિષાદવાળાનો કબજો તેના પિતા વિજયકુમાર હરિલાલ નિષાદવાળાનાઓને સોંપેલ છે આ કામગીરી VM ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર નલિયા પોલીસ સ્ટેશન તથા નલિયા પોલીસ સ્ટેશનના SI લક્ષ્મણસિંહ બનેસંગ જાડેજા તથા બળભદ્રસિંહ તખુભા ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનસિંહ હેમજી વાઘેલા તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષ કાંજીભાઈ ગઢવી તથા જીવરાજ રામ ગઢવી તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ વર્ષાબેન અમરાભાઈ ચૌધરી નાઓ દ્વારા કરવામાં આવેલ છે।